બાળકો ગુડ મોર્નિંગ. તો આજે આપણે ધોરણ 12ના વિષય ઇંગ્લિશના ગ્વાલા અસાઇનમેન્ટ 2021ના પેપર નંબર 3 અને પેપર નંબર 3માં સેક્શન સીની વાત કરવાના છે. તો ચાલો આપણે સેક્શન સીની શરૂઆત કરીએ. Mansi was standing at the counter of the museum gift shop making a purchase when the couple approached the exit. માનસી ખરીદી કરતી વેળાએ પ્રદર્શન ગિફ્ટના શોપના કાઉન્ટર પર ઊભી હતી ત્યારે તે દંપતીને એમ કે એપ્રોચ એટલે દંપતી બહાર જતા જોયા એને. માનસી ઓબ્ઝર્વ ધ કપલ કેરફુલી. માનસીએ દંપતીને કાળજીપૂર્વક જોયા. ધ મેન આફ્ટર પેઇંગ ધ બિલ. માણસે બિલ ચૂકવી કર્યું. પુલ આઉટ અ વ્હાઇટ સ્ટીક. સફેદ લાકડી કાઢી જે આંધળા યુઝ કરતા હોય છે તે. એન્ડ ટ્રેપ હિઝ ટુવર્ડ ધ ગેટ. અને દરવાજા તરફ આગળ વધ્યો. હી વોઝ અ બ્રેવ મેન. ધ ક્લાર્ક એટ ધ કાઉન્ટર સેડ. કાઉન્ટર પર રહેલા ક્લાર્કે કહ્યું કે તે બહુ બહાદુર માણસ છે. મોસ્ટ ઓફ અસ વુડ ગીવ અપ ઇફ વી વેર બ્લાઇન્ડ એટ અ સચ અ યંગ એજ. અને આપણામાંના આટલી નાની ઉંમરે જો અંધ થઈ જાય ને તો આપણે પ્રયત્ન કરવાનું છોડી દઈએ છીએ, આપણે હતાશ થઈ જઈએ, આપણે નિરાશ થઈ જઈએ છીએ. ડ્યુરિંગ હિઝ રિકવરી. તે સાજા થઈ ગયા પછી હી મેડ અ વોવ ધેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. તો તેને નક્કી કર્યું, તેને દ્રઢપણે સંકલ્પ કર્યો, પ્રતિજ્ઞા કરી કે ભાઈ મારા જીવનમાં ભલે હું આંધળો થઈ ગયો પણ મારા જીવનમાં હું કોઈ પરિવર્તન આવવા દઉં નહીં. સો એઝ બિફોર. તેથી હી એન્ડ હિઝ વાઇફ કમ વેન એવર ધેર્સ અ ન્યૂ આર્ટ શો. મતલબ તે અને તેની પત્ની આ નક્કી કર્યા પછી જ્યારે પણ કળા પ્રદર્શનનું મેદાન એટલે કળા પ્રદર્શન ગોઠવાય છે ત્યારે તે અને તેની પત્ની અચૂક અહીંયા મુલાકાત લેવા આવે છે. વોટ વોઝ અ માનસી ડુઈંગ એટ ધ કાઉન્ટર. માનસી કાઉન્ટર પર શું કરી રહી હતી? તો કે માનસી વોઝ મેકિંગ અ પરચેસ. બરાબર. માનસી વોઝ મેકિંગ અ પરચેસ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. ખરીદી કર્યા પછી એ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમના ગિફ્ટ શોપ આગળના ત્યાં આગળ ઊભી હતી. બરાબર. અહીંયા છે માનસી વોઝ સ્ટેન્ડિંગ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ મેકિંગ પરચેસ છે આપેલું. હવે એને આપણે ગોઠવીને લખવાનું કે માનસી વોઝ મેકિંગ અ પરચેસ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. વોટ ડીડ ધ માનસી ઓબ્ઝર્વ ઓફ ધેટ મેન. શું કર્યું એને માનસીએ? તો અહીંયા ડીડ છે એટલે ઓબ્ઝર્વનું ઓબ્ઝર્વ થશે. તો કે માનસી ઓબ્ઝર્વ ઓફ ધ મેન. બરાબર. આફ્ટર પેઇંગ અ બિલ પુલ્ડ આઉટ અ વ્હાઇટ સ્ટીક એન્ડ ટ્રેપ હિઝ વે ટુવર્ડ ધ ગેટ. આ આપણો જવાબ થશે. વોટ ડીડ ધ કાઉન્ટર ક્લાર્ક સે અબાઉટ ધેટ મેન. ધ કાઉન્ટર ક્લાર્ક સેડ. શું કહે છે? ધેટ ધ મેન વોઝ બ્રેવ. એ માણસ બહાદુર છે. બરાબર. હી ડીડ નોટ ગીવ અપ. બરાબર. ઇફ હી વોઝ અ બ્લાઇન્ડ એટ અ સચ અ યંગ એજ, અર્લી એજ. ડ્યુરિંગ હિઝ રિકવરી. એ સાજો થઈ ગયો પછી હી મેડ અ વોવ ધેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. નક્કી કર્યું કે ભલે હું આંધળો થઈ ગયો પણ મારી જિંદગીમાં ક્યારે પરિવર્તન આવશે નહીં. તો તમે જવાબ જોઈ શકો છો બાળકો. અહીંયા જવાબ બતાવેલો છે મેં. બરાબર છે? દેખાય છે જવાબ? ઓકે. માનસી વોઝ મેકિંગ પરચેસ એટ ધ કાઉન્ટર ઓફ ધ મ્યુઝિયમ ગિફ્ટ શોપ. પછી છે માનસી ઓબ્ઝર્વ ધ આફ્ટર પેઇંગ અ બિલ ધ મેન પુલ્ડ આઉટ ધ વ્હાઇટ સ્ટીક એન્ડ ટેપ હિઝ વે ટુવર્ડ ધ ગેટ. ધ કાઉન્ટર ક્લાર્ક સેડ ધેટ ધ મેન વોઝ અ બ્રેવ. હી ડીડ નોટ ગીવ અપ ઇફ હી વોઝ અ બ્લાઇન્ડ એટ અ વેરી અર્લી એજ. ડ્યુરિંગ હિઝ રિકવરી હી મેડ વાવ ધેટ હિઝ લાઈફ વુડન્ટ ચેન્જ. ત્યાર પછીનો ફકરો છે લાટુ વોઝ ફોલોઈંગ અપ એન્ડ કોટ અપ વિથ અસ વેન વી રેસ્ટેડ બ્લો ટુ સાઉથ સ્મિથ. લાટુ અમારી પાછળ આવતો હતો અને જ્યારે અમે દક્ષિણ શિખર ઉપર આરામ કરવાના બેઠા ત્યારે તે અમારી સાથે પહોંચી ગયો. આફ્ટર ડ્રિંકિંગ સમ ટી વી મૂવ ઓન. થોડી વાર અમે ત્યાં ચા પીધી. ચા પીધા પછી તમે આગળ વધ્યા. લાટુ હેડ બ્રોટ અ નાયલોન રોપ સો Engdorji and I rope up while Latu walk into the middle, holding the rope with one hand more for balance than security. એંગદોરજી અને મેં જે લાટુ નાયલોનની દોરી લાવ્યો હતો તેથી એંગદોરજી અને મેં એ વીંટાળી દીધી
અને લાટુ એ સલામતી માટે સંતુલન જાળવતો હતો, તેથી તે એક હાથમાં દોરડું વચ્ચેથી પકડે છે અને ચાલતો ચાલતો અમારી સાથે આવે છે. હવે આપણો પ્રશ્ન અહીંયા છે, વેન ડીડ લાટુ સક્સેસ ટુ રીચ ઇન બચેન્દ્રી એન્ડ એંગદોરજી? તો કે વેન બચેન્દ્રી અને એંગદોરજી વેર રેસ્ટિંગ બ્લ્યુ. બરાબર, અહીંયા છે વેન વી એટલે અહીંયા કોણ? બચેન્દ્રી અને એંગદોરજી. તો કે વેન બચેન્દ્રી અને એંગદોરજી રેસ્ટેડ બ્લ્યુ સાઉથ સુમિત, અહીંયા કહે છે લાટુ કોટ અપ વિથ ધેમ. લાટુ એમની સાથે પહોંચી જાય છે. બરાબર, આપે છે લાટુ વોઝ ફોલોઈંગ અપ એન્ડ કોટ અપ, અહીંયા છે. હવે આપણો પ્રશ્ન છે, વાય વોઝ લાટુ હોલ્ડિંગ ધ રોપ? ભાઈ એ કેમ દોરડું પકડી રાખતો હતો? અહીંયા આગળ તો કે અહીંયાથી લખીશું લાટુ વોઝ હોલ્ડિંગ ધ રોપ. કેમ પકડી રાખતો હતો એ? તો કે મોર ફોર ધ બેલેન્સ. એક તો બેલેન્સ કરવા માટે, અને હોલ્ડિંગ અને સિક્યુરિટી માટે. એક તો અહીંયા બેલેન્સ કરવા માટે પકડે છે, સિક્યુરિટી માટે ફોર ધ બચેન્દ્રી અને એંગદોરજી. તો આપણો જવાબ અહીંયા થશે, જો લખેલો છે લાટુ વોઝ હોલ્ડિંગ ધ રોપ મોર ફોર ધ બેલેન્સ દેન સિક્યુરિટી ફોર બચેન્દ્રી અને એંગદોરજી. ત્યાર પછી આવે છે આપણા સમરી વાળો પ્રશ્ન આવે છે. તો અહીંયા સમરી આપી છે, ફોર માય મધર્સ બુક આઈ હેવન ફોરગોટન what it's like to be young, all the hopes and next is the sensation in everything you do is going to advance or wreck your life. No in between when you are young. My ambition was go on stage. My sister and I took dancing a lesson, practice difficulty step. In those days, I thought I had a famous actress. It was all a dream, of course. Lying in the hospital, my mother had other dream. One morning she woke and told me her dream. She had seen a man fall from a roof all of the day. Her thought were of falling. So don't be afraid. I rescue her. Of course, I will catch you. For all those years when I was growing up, you caught me. Now it's my turn. Her face relaxed under an oxygen mask, but I knew there would come time and scene when I would have to let her go, and so would she. તો અહીંયા આપણે ટાઇટલ આપવાનું છે. તમને થોડું પાઠનું ગુજરાતી આવડવું બહુ જરૂરી છે. ટાઇટલ તમે કોઈ પણ આપી શકો છો, અને એક્સક્યુઝ મધર, અથવા તો મધર વિલ લવ યુ બટ સોરી કેન નોટ કેચ યુ. તો અહીંયા અમે લખેલું છે, ધ નોટ ઓફ ધ રાઇટર મધર રીડ that young age with all its hope and ecstasies and sensations, everything can be advanced or destroy one's life. The writer and his sister took a dancing lesson. The writer dreamed being a famous actress. Lying in a hospital bed, the writer's mother had a dream of a man falling from a roof, and she started thinking all negatively. The writer assured her that she would not let her die, and her mother felt relaxed. But the writer was aware that she would have let her go some helplessly. ત્યાર પછી તમને આપેલું છે ન્યૂઝ ક્લિપિંગ આપેલી છે. બરાબર છે, ન્યૂઝ ક્લિપિંગ આપી છે, અને ન્યૂઝ ક્લિપિંગ પરથી પ્રશ્નના જવાબ કરવાના હોય છે. યુએસ પ્રેસિડેન્ટ, અહીંયા કહે છે ડોનાલ્ડ ટ્રમ્પ થેન્ક્સ નરેન્દ્ર મોદી. US President Donald Trump has said the Americas love India and thank to Prime Minister Narendra Modi for greeting him on an occasion of the 244th Independence Day of the United States. The 4th of the July, also known as the Independence Day on July 4th, federal holiday in US commemorating the publications or declarations of independence from Great Britain in 1776. Prime Minister Modi on a Saturday congratulated President Trump and the people of US on the country 244th Independence Day, saying as the world's largest democracies, we cherish freedom and human enterprise that this day celebrate.
I congratulate US President Trump and the people of US 244th Independence Day of USA. એટલે અહીંયા એવું કહે છે કે ભાઈ નરેન્દ્ર મોદીને અભિવાદન કરવામાં આવે છે ટ્રમ્પે કે ભાઈ 244મો તેમનો આઝાદીનો દિવસ છે અને તે કહે છે કે ભાઈ 1776ની અંદર એમને આઝાદી મળી હતી, તેથી 4 જુલાઈને દર વખતે તેઓ આઝાદ દિન તરીકે ઉજવે છે. તો નરેન્દ્ર મોદી પણ તેમને અભિવાદન આપે છે અને ટ્રમ્પ બી કહે છે કે ભારતને અમે ચાહીએ છીએ અને એકબીજાને અભિવાદન આપે છે. તો અહીંયા ચોખ્ખું જ કીધું છે કે ધ કોંગ્રેચ્યુલેટેડ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એન્ડ ધ પીપલ ઓફ યુએસએ ઓન 244th ઇન્ડિપેન્ડન્સ ડે ઓફ યુએસએ. નરેન્દ્ર મોદી ટ્વીટ કરે છે કે ભાઈ અમેરિકાના લોકોને 244માં જ આઝાદીનો દિવસ મુબારક હોય. રિસ્પોન્ડિંગ ધ ગ્રીટિંગ ફ્રોમ અ પ્રાઇમ મિનિસ્ટર ઓન પોપ્યુલર માઇક્રો બ્લોગિંગ સાઇટ, ટ્રમ્પ સેડ ધ ટ્વીટ, થેન્ક યુ માય ફ્રેન્ડ, અમેરિકા લવ્સ ઇન્ડિયા. કે મિત્ર તારો આભાર, અમેરિકા ઇન્ડિયાને પ્રેમ કરે છે. ધ ટ્વીટ એક્સચેન્જ બિટવીન ટુ લીડર્સ, ધ વર્લ્ડ oldest and largest democratic were welcomed by the people from both the country and the went of viral on a social media. મતલબ એક સૌથી જૂની અને એક સૌથી વિશાળ ડેમોક્રેટિક કન્ટ્રીએ એકબીજા સાથે વાત કરી અને એ વાત વાયરલ થઈ છે સોશિયલ મીડિયા ઉપર. Why was US President Donald Trump thanked to Prime Minister નરેન્દ્ર મોદી? કેમ ડોનાલ્ડ ટ્રમ્પ એ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરે છે? તો આપણે જવાબમાં લખીશું US President Donald Trump thanked Indian Prime Minister નરેન્દ્ર મોદી for greeting in a occasion, એટલે અભિવાદન કર્યું on 244th Independence Day of the United States. 244માં જન્મદિવસનું અભિવાદન કર્યું, એના માટે ટ્રમ્પ આભાર માને છે. Why is July 4 celebrated in United States? કેમ 4th જુલાઈ ઉજવવામાં આવે છે? તો કે 4th July was celebrated by the people of us, the United States, because 4th July is a federal holiday in the US commemorations the publications of the Declaration of Independence from Great Britain in 1776. મતલબ એમને આઝાદી મળી હતી એ દિવસને ઉજવે છે. What did Narendra Modi tweet? તો કે નરેન્દ્ર મોદી tweeted that he congratulated US President Donald Trump and the people of USA on the 244th Independence Day of the USA. How was the response of Donald Trump? The response of Donald Trump was he thanked Narendra Modi and explained with a pride that America loves India. બરાબર, એ ચોખ્ખું કહે છે કે ભાઈ અમેરિકાવાળા ઇન્ડિયાને પ્રેમ કરે છે. અહીંયા ચોખ્ખું જ એ લોકોને કીધેલું હોય છે. હવે આપણો આગળનો પ્રશ્ન છે why was a Twitter exchange between a two leader welcomed by the people from both of countries? The Twitter exchange between the two leaders welcomed by the people from both countries because it welcomed the leader of a world oldest and largest democracy and it will viral on a social media. હવે સમાજમાં જાહેર પણ થઈ ચૂકેલું હતું. હવે આપણા પ્રશ્નના જવાબ આવે છે કવિતાના. તો અહીંયા કવિતા આપણે સમજીએ. આ એકચ્યુઅલી કવિતા રિપીટ થઈ ચૂકેલી છે પરંતુ એના પ્રશ્ન બદલાઈ ચૂકેલા છે. ગઈ વખતમાં જે પ્રશ્ન હતા તે આ વખતમાં નથી, માત્ર કવિતા રિપીટ થઈ છે. ઇન ધ ડાર્ક કેવ flows a dark river and its stony bank there sight a man old. અંધારી કોતરોમાંથી ધૂંધળી એક નદી વહી રહી છે, પથ્થરોવાળા કિનારા પર એક વૃદ્ધ માણસ બેઠો છે. As the sun or older, તે સૂરજ જેટલો કાં તો સૂરજથી વધુ ગરડો છે. Waving a yarn of rainbow and humming a song. એ યાન અહીંયા કીધું છે વેવિંગ અ યાન ઓફ રેઇનબો, મતલબ ઇન્દ્રધનુષ વણી રહ્યો છે અને તે ગીતો ગણગણી રહ્યો છે. વોટ કાઇન્ડ ઓફ રિવર ઇઝ ઇટ? વેર ડઝ ઇટ ફ્લો? તો કે નદી કેવા પ્રકારની હતી અને તે કેવી વહેતી હતી? તો કે ઇટ ઇઝ અ ડાર્ક રિવર એન્ડ ઇટ ફ્લો ઇન અ ડાર્ક કેવ. એક ડાર્ક રિવર હતી, ડાર્ક કેવમાંથી વહેતી હતી. હાઉ ઇઝ ધ રિવર બેંક? રિવર બેંક કેવો છે?
ધ રિવર બેંક ઇઝ ફૂલ ઓફ સ્ટોન, પથ્થરોથી ભરેલો છે. અને વોટ ઇઝ અ ઓલ્ડ મેન રનિંગ, ઘરડો માણસ શું કરે છે? તો કે ધ ઓલ્ડ મેન ઇઝ હમિંગ અ સોંગ, એ કે ગીત ગણગણાયા કરે છે. હવે આપણે છે ઇન ધ ડે ગોન આઈ યુઝ ટુ બી અ પોટર હુ વુડ ફીલ હિઝ ફિંગર વુડ બી yielding અ ક્લે ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ. એટલે કે એ દિવસો મારા પૂરા થયા જ્યારે હું કુંભાર હતો. મને આજે પણ અનુભવ યાદ છે. મારી કોમળ મુલાયમ આંગળીઓ માટીના ચાકડા ઉપર ફેરવીને અલગ અલગ ઘાટ આપે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી, પણ જ્યારે મારામાં થોડું ડાપણ આવ્યું, આઈ પ્રાઇડ માય પ્રાઇડ હેઝ ડાઈડ અવે, મારો ગર્વ બધો તૂટી ગયો, મરી ગયો. આઈ હેવ ક્રીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી અ ક્લે. તો હું કુંભાર બનવાનું બંધ કર્યું અને માટી બનવાનું શરૂ કર્યું, અને જે રીતે શૂન્યથી શીખતો ગયો. હવે એનું ટ્રાન્સલેશન આપણે તો કર્યું, પણ હવે એના પ્રશ્ન જવાબ કરવાના છે. તો કે વોટ વોઝ અ પોટર પ્રાઉડ ઓફ? ધ પોટર વોઝ પ્રાઉડ દેટ હી કુડ મૂડ, અહીંયા કહે છે હી કુડ વુડ, અહીંયા આવશે ધ ક્લે ઓન અ વ્હીલ એન્ડ એની પેટર્ન વિઝ ધ ક્રિએટ. હવે છે વાય ઇઝ અ પોટર realization after running wisdom. તો કે after winning wisdom, the potter realized that his pride was unless, and he craves to be the potter of the learn to be the clay. તો બાળકો, અહીંયા આપણો કવિતાનો પ્રશ્ન જવાબ પણ પતી જાય છે, અને એની સાથે આપણા પેપર નંબર 3નો સેક્શન સી પૂર્ણ થાય છે. હું આશા રાખીશ કે તમને મારો વિડીયો ગમ્યો તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને વિડીયોને શેર તો ચોક્કસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.